વડોદરામાં બાબા સાહેબ આંબેડકરના પુષ્પાંજલિ કાર્યક્રમમાં હોબાળો. મેયરની પહેલા એક દલિત યુવક ફુલહાર કરવા જતા થયો હોબાળો. નિયમોના ઉલ્લંઘન બદલ સીબીએસઈ સંચાલિત 2000 જેટલી શાળાઓને ફટકારાયો દંડ. વિદ્યાર્થીઓની સંખ્યા અને પરિણામ દર્શાવવા હાથ ધરાઈ કાર્યવાહી. સુરતમાં ગાંધીનગર સીઆઈડી ક્રાઇમના દરોડા. રાહુલ રાજ મોલમાં દરોડા પાડી જપ્ત કરી લાખોની ઘડિયાળ. અરવલ્લીના ધનસુરામાં ડફેર સમાજના 35 પરિવારોએ કરવી પડી હિજરત. થોડા દિવસ પહેલા થયેલી બબાલ બાદ વધી રહ્યું હતું ઘર્ષણ. આજે ગુજરાત લાયન્સ અને પુણે જાયન્ટ્સ વચ્ચે મહામુકાબલો. ડ્વેન બ્રેવો ઇજાગ્રસ્ત હોવાથી રમવા માટે અનિશ્ચિત. ગુજરાતમાં કાળઝાળ ગરમી. સરેરાશ તાપમાન 44 ડિગ્રી. રાજકોટમાં ઓરેન્જ એલર્ટ. નમસ્કાર, વીટીવી ન્યૂઝ સાથે હું મનીષા. વિગતવાર સમાચારની શરૂઆતમાં વાત કરીએ. આજે પણ આકાશમાંથી આગ વરસી રહી છે. ગરમીનો પ્રકોપ રાજ્યભરમાં યથાવત છે. તાપમાનની વાત કરીએ તો સૌથી વધુ તાપમાન રાજકોટ, સુરેન્દ્રનગર અને વડોદરામાં 44 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે ગાંધીનગર, ખારાઘોડામાં 43 ડિગ્રી તાપમાન નોંધાયું છે તો સુરતમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું છે. મહત્વનું છે, દિવસે દિવસે રાજ્યના તાપમાનનો પારો ઉંચકાતો જાય છે. ખાસ કરી રાજકોટ, વડોદરા અને સુરેન્દ્રનગરના તાપમાનમાં મહત્તમ વધારો થયો છે. 44 ડિગ્રી જેટલું તાપમાન આ ત્રણેય શહેરમાં નોંધાયું છે. તો બીજી તરફ ગાંધીનગર અને ખારાઘોડામાં પણ 43 ડિગ્રી તાપમાન નોંધાયું છે. લોકો ગરમીમાંથી રાહત મેળવવા માટે અનેક પ્રકારના નુસ્ખાઓ અજમાવી રહ્યા છે. ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે. સમગ્ર ગુજરાતમાં ધીમે ધીમે ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. ગુજરાતના વિવિધ શહેરોના રસ્તાઓ સુમસામ જોવા મળી રહ્યા છે. અમદાવાદમાં લોકો ગરમીથી બચવા બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. ઠંડક મેળવવા મોલમાં ભીડનો વધારો થઈ રહ્યો છે. જૂનાગઢમાં આ વર્ષે પહેલી વખત તાપમાનનો પારો આસમાને પહોંચ્યો છે. દર વર્ષે 41 થી 42 ડિગ્રી રહેતું તાપમાન આ વર્ષે 44.5 ડિગ્રી સુધી પહોંચ્યું છે. વડોદરામાં પણ લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી રહ્યા છે. વિવિધ ઉપાયો કરી પોતાની જાતને ઠંડક આપવાની કોશિશ કરી રહ્યા છે. તેમજ પ્રાણી સંગ્રહાલયમાં પણ ગરમીથી રાહત મેળવવાના પ્રયાસો કરાઈ રહ્યા છે. વાત કરીએ અમદાવાદની તો અમદાવાદમાં આગ ઝરતી ગરમી પડી રહી છે. બપોરના સમયે બહાર નીકળવું લોકો માટે મુશ્કેલ બની ગયું છે. જરૂર હોય તો જ લોકો ઘરની બહાર નીકળી રહ્યા છે. શહેરના જે રસ્તાઓ સામાન્ય રીતે ટ્રાફિકથી ધમધમતા હોય છે તે રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા છે. ત્યારે યુવાનોએ ગરમીથી રાહત મેળવવાનો વિકલ્પ શોધી કાઢ્યો છે. ગરમીથી બચવા અનેક યુવાનો મોલનો સહારો લઈ રહ્યા છે. કારણ કે મોલમાં તેમને મનોરંજન પણ મળી રહે છે અને ઠંડક પણ મળી રહે છે. જેથી રજાઓના દિવસોમાં યુવાનો માટે મોલ એક સારો ઓપ્શન બની ગયો છે. મોટાભાગે તો અમે લોકો બહાર જ મળતા હોઈએ છીએ, બટ આટલી બધી ગરમી છે એટલા માટે પ્રિફર કરીએ કે મોલમાં જઈએ તો થોડીક રાહત પણ મળે અને એન્ટરટેનમેન્ટ પણ થઈ શકે. નોર્મલી તો ગરમીની સિઝનમાં તો અમે નાઇટના જ મળવાનું પ્રિફર કરીએ ગોલા બોલા માટે. બટ આજે બહુ ગરમી છે અને રજા પણ છે, બે કોમ્બિનેશન જોડે છે અને ઘરમાં ને ઘરમાં કંટાળી જઈએ તો આઉટિંગ અને પણ મોટા ભાગે મોલ અને રેસ્ટોરન્ટ કે કેફે જ પ્રિફર કરીએ. ગરમીથી બચવા માટે હું મણિનગરથી સ્પેશિયલ હેન્ડસ્ફ્રી લેવા માટે મોલમાં આવ્યો છું. એકચ્યુઅલી ફ્રેન્ડ સાથે ટાઈમ સ્પેન્ડ કરવાનો હતો પણ એ ટાઈમ સ્પેન્ડ થયો નહીં. પણ મોલ એક સારું એક ઓપ્શન છે કે મોલની અંદર સારું એસી મળી રહે છે ગરમીથી બચવા માટે. અને ગરમીથી બચવા માટે હું બપોરના ટાઈમમાં પિક્ચર જોવાનું બી પ્રિફર કરું છું કે જ્યાંથી કુલિંગ એસી મળી રહે તો 2 to 3 અવર્સ મને સારો ટાઈમ સ્પેન્ડ થઈ શકે મારો. અને પૂરા દિવસ પછી આફ્ટર ઇવનિંગ ટાઈમ પર ફ્રેન્ડ સાથે જઈને હું બરફ ખાવા જઉં છું. રાતે નાઇટમાં ગોલવા ખાવા જઉં છું. અને ફ્રેન્ડ સાથે જઈને એવરી ડે મારો ડે ટુ ડે એવો પ્લાનિંગ હોય છે કે ફ્રેન્ડ સાથે હું વધારે ટાઈમ પ્રિફર કરું કે કેફેમાં હોય કે અહીંયા એસી પૂરતું મળી રહે કે જેથી ગરમીથી હું બચી શકું. તો બીજી તરફ લોકો ગરમીથી બચવા માટે ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે. કારણ કે ઘરની બહાર નીકળ્યા પછી થોડી જ વારમાં તરસ લાગે છે અને તરસ छिपाવવા લોકો ઠંડી છાશ, શેરડીનો રસ અને અન્ય ઠંડા પીણાનો સહારો લે છે. જેના કારણે તેમને ગરમીથી થોડી ઘણી રાહત મળી રહે છે. શુક્રવારથી સતત 5 દિવસ માટે હીટવેવ રહેવાની આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે. ત્યારે અમદાવાદમાં લોકો બળબડતી બપોરે લગભગ ઘરમાં જ રહેવાનું કે પછી ઓફિસમાં જ ભરાઈ રહેવાનું પસંદ કરી રહ્યા છે. તમે જોઈ શકો છો કે સામાન્ય રીતે ટ્રાફિકથી ધમધમતા માર્ગો બપોરના સમયે લગભગ કહી શકાય કે બપોરે 1 થી 4 વાગ્યાના સમય દરમિયાન મોટા ભાગેના માર્ગો સુમસામ જ ભાસી રહ્યા છે. જે વાહન પર લોકો બહાર નીકળે છે અનિવાર્ય કારણોસર જેમને બહાર નીકળવાનું થઈ રહ્યું છે તેઓ પણ ગરમીથી બચવા માટે થઈને
સ્કાર્ફ, રૂમાલ કે હેલ્મેટનો સહારો લઈ રહ્યા છે. બળબડતી બપોરે લગભગ અમદાવાદના રસ્તાઓ સુમસામ જ ભાસી રહ્યા છે. કેમેરામેન કાર્તિક આચાર્ય સાથે સોનલ નેટસેટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. 45 ડિગ્રી તાપમાન વચ્ચે વડોદરા વાસીઓ શેકાઈ રહ્યા છે. લોકો ગરમીથી બચવા અનેક પ્રકારના ઉપાયો કરી રહ્યા છે. વેકેશનનો માહોલ હોવાથી ગરમીથી બચવા લોકો પોતાના પરિવાર સાથે બગીચાઓમાં સમય પસાર કરી રહ્યા છે. તેવામાં પક્ષીઓ અને પ્રાણીઓની સુરક્ષાને લઈ પણ તંત્ર દ્વારા મહત્વપૂર્ણ પગલાં ભરવામાં આવ્યા છે. વડોદરાના કમાટીબાગ ખાતે પ્રાણીઓને લૂથી બચાવવા માટે તંત્ર દ્વારા વિવિધ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. પક્ષીઓના અને પ્રાણીઓના પિંજરાની અંદર વિવિધ પ્રકારના પાણીના કુંડા મૂકવામાં આવ્યા છે. તેમજ છત પર ઘાસના છાપરા બનાવવામાં આવ્યા છે અને તેના પણ પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે, જેથી કરી પ્રાણીઓને લૂથી બચાવી શકાય. આ સિવાય પણ અનેક પ્રકારની સુવિધાઓ કમાટીબાગ ખાતે ગોઠવવામાં આવી છે. રાજ્યભરમાં પડી રહેલી કાળઝાળ ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. સાંજના મોટા શહેરોમાં આજે 44 ડિગ્રી ગરમીનો પારો નોંધાયો છે, ત્યારે જૂનાગઢ જિલ્લામાં પણ ગરમીનો પારો 44 ડિગ્રી પાર પહોંચી જતા જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. આમ તો ગિરનાર યાત્રાધામ હોવાથી દર વર્ષે લાખો લોકો અહીં આવતા હોય છે, પરંતુ આ વર્ષે કાળઝાળ ગરમીથી પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. ધગધગતા ગિરનારના સપોર્ટથી જૂનાગઢ શહેરના રસ્તાઓ બપોરના સમયે સુમસામ જોવા મળી રહ્યા છે. તો ગરમીના પ્રકોપથી બચવા માટે લોકો નવા નુસ્ખા પણ અપનાવી રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે હજુ રાજ્યમાં ગરમીનો પ્રકોપ 3 થી 4 દિવસ સુધી યથાવત રહેવાની શક્યતા છે. હાલ રાજ્યમાં હીટવેવની સ્થિતિ છે, ત્યારે રાજકોટમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર પહોંચી જતા ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યો છે. આજે રાજકોટનો પારો 44 ડિગ્રી પર પહોંચી ગયો છે. આમ રાજકોટમાં રેકોર્ડ બ્રેક ગરમી પડી રહી હોવાથી જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. તો બીજી તરફ રેકોર્ડ બ્રેક ગરમીથી પશુ પંખીઓની હાલત કફોડી બની છે. ત્યારે આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર લોકોએ ભરપૂર પાણીનું સેવન કરવાનું જણાવ્યું છે. સાથે જ હાલ ખોરાક પર ધ્યાન રાખવા પણ જણાવ્યું છે. છેલ્લા 2 કે 3 દિવસથી ગરમીએ તેવર દેખાડવાનું શરૂ કરી દીધું છે. હીટવેવના કારણે રાજ્યમાં ગરમીનો પારો 42 થી 43 ડિગ્રી પાર પહોંચી ગયો છે, જેને લઈ લોકો ગરમીથી પરેશાન છે અને ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગરમીને ચઢી ગરમી, ગરમીથી લોકો ત્રાહિમામ. ગરમી તોડશે તમામ રેકોર્ડ. 43 ડિગ્રીને પાર તાપમાનનો પારો. રાજકોટમાં ઓરેન્જ એલર્ટ. રાજ્યમાં ધીમે ધીમે ગરમીએ તેના તેવર દેખાડવાનું શરૂ કર્યું છે. ગરમીના પ્રકોપથી ગુજરાત અગ્નિભઠ્ઠીમાં શેકાઈ રહ્યું છે. મહત્વનું છે કે 5 શહેરોમાં તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર કરી ગયો છે, જેથી લોકો કાળઝાળ ગરમીનો અનુભવ કરી રહ્યા છે. જોકે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં હીટવેવનું જોર યથાવત રહે તેવી શક્યતા છે. ત્યારે રાજ્યના શહેરોના તાપમાન પર એક નજર કરીએ. અમદાવાદમાં 43 ડિગ્રી, રાજકોટમાં 44 ડિગ્રી, સુરતમાં 40 ડિગ્રી, વડોદરામાં 44 ડિગ્રી, ભાવનગરમાં 42 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 45 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ મહત્તમ શહેરોમાં તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર કરી ગયો છે, જેને લઈને લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આમ છેલ્લા 2-3 દિવસથી ગરમીનું પ્રમાણ ખૂબ જ વધતા શહેરમાં માથું ફાડી નાખે તેવી ગરમીથી લોકો પરેશાન થઈ રહ્યા છે. આમ મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 43 થી 44 ડિગ્રી સેલ્સિયસ પર આવીને અટક્યો છે. હવામાન વિભાગની ચેતવણીના આધારે અમદાવાદ કોર્પોરેશને શુક્રવાર અને શનિવારે ઓરેન્જ એલર્ટ આપ્યું છે અને આ 2 દિવસ ગરમીનો પારો 44 ડિગ્રીએ પહોંચી જશે. ગુરુવારે જ ગરમીનો પારો 43.6 ડિગ્રીએ પહોંચ્યો હતો. ગત વર્ષે માર્ચથી એપ્રિલ દરમિયાન ગરમીનો પારો 42 ડિગ્રીને પાર થયો ન હતો. આમ લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને રાજ્યમાં મોટાભાગના જિલ્લામાં હીટવેવ જેવી સ્થિતિ છે. ત્યારે આગામી દિવસોમાં હજુ પણ ગરમી વધે તેવી શક્યતા છે. સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ ચાલુ વર્ષે ગરમીનું તાપમાન 45 ડિગ્રીથી વધીને 50 ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતા છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.
સૂર્યદેવ આકાશમાંથી જાણે અગનગોળા વરસાવી રહ્યા હોય તેવી અસહ્ય ગરમી લોકો સહન કરી રહ્યા છે, ત્યારે કાળઝાળ ઉનાળામાં ગરમીથી બચવા માટે શું કરશો? તો ગરમીથી બચવા માટે બહાર નીકળવાનું ટાળો. શરીર અને માથું ઢંકાય તે રીતે સુતરાઉ કપડાં પહેરો. તાપથી બચવા ટોપી, ચશ્મા અને છત્રીનો ઉપયોગ કરો. ભીના કપડાથી માથું ઢાંકીને રાખો. સીધા તાપથી બચવું. ઘરે આવ્યા બાદ શરીરનું તાપમાન નીચું આવ્યા બાદ જ નહાવું. ગરમીમાંથી આવ્યા બાદ તરત જ ઠંડુ પાણી પીવાનું ટાળો. તો લૂ લાગવાથી બચવાના ઉપાય પર એક નજર કરીએ તો ઉનાળામાં પાણી, લીંબુ શરબત, છાશ, નારિયેળનું પાણી વધારે પીવો. વરિયાળી, કાચી કેરી, ગુલાબ અને કાળી દ્રાક્ષના શરબત પીવો. બને તો ઉપવાસ કરવાનું ટાળો અને સવારનું ભોજન 12 વાગ્યા પછી લઈ લેવું. તો હવે લૂ લાગવાના લક્ષણો પર એક નજર કરીએ તો માથા અને પગની પિંડીઓમાં દુખાવો, ઉલટી, ઉબકા અને ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, ખૂબ તરસ લાગવી અને શરીરમાંથી પાણી ઓછું થઈ જવું. શાળાઓને ફટકાર પર ફટકાર મળી રહી છે, તેવામાં સીબીએસઈ શાળાઓને વધુ એક ફટકાર આપી છે. સીબીએસઈ 1-2 નહીં પરંતુ 2000 શાળાઓને ₹50,000નો દંડ ફટકાર્યો છે. નિયમોનું ઉલ્લંઘન કરવા બાબતે કારણદર્શક નોટિસ પણ પાઠવવામાં આવી છે. શાળાના સંચાલકોએ શાળાની વિગતો ન દર્શાવતા આ કાર્યવાહી હાથ ધરાઈ છે અને વિદ્યાર્થીઓને સંખ્યા તેમજ પરિણામો દર્શાવવાનો પણ આદેશ કરાયો છે. મહત્વનું છે, એક બાદ એક શાળાઓ અંગેના જે સમાચાર મળી રહ્યા છે તેવામાં હવે સીબીએસઈ દ્વારા શાળાઓને ફટકાર મળી છે, કારણ કે 1-2 નહીં પરંતુ 2000 જેટલી શાળાઓને ₹50,000નો દંડ ફટકારવામાં આવી છે. દંડ સાથે કારણદર્શક નોટિસ પણ આપવામાં આવી છે. નિયમના ઉલ્લંઘન કરવા બાબતે કાર્યવાહી હાથ ધરાઈ હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે. વિદ્યાર્થીઓની સંખ્યા અને પરિણામ દર્શાવવા માટે પણ આદેશ કરવામાં આવ્યો છે. સીબીએસઈએ 2000 જેટલી શાળાઓને ₹50,000ના દંડ સાથે કારણદર્શક નોટિસ પાઠવી છે. શાળાઓની વિગતો ન દર્શાવતા કાર્યવાહી હાથ ધરાઈ છે. વિદ્યાર્થીઓની સંખ્યા અને પરિણામ દર્શાવવા માટે આદેશ આપવામાં આવ્યો છે. સીબીએસઈએ 2000 શાળાઓને કારણદર્શક નોટિસ પણ પાઠવી છે. આ સાથે જ વિદ્યાર્થીઓની સંખ્યા અને પરિણામ દર્શાવવા માટે આદેશ પણ આપવામાં આવ્યા છે. સીબીએસઈ દ્વારા સકંજો કસવામાં આવ્યો છે 2000 શાળાઓ પર. વાત કરીએ સુરતથી બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે. સીઆઈડીના દરોડા પડ્યા હોવાના સમાચાર સુરતથી છે. સુરતના પીપલોદના રાહુલ રાજ મોલમાં સીઆઈડી ક્રાઇમના દરોડા પડ્યા છે. બ્રાન્ડ બકેટ કંપનીના શોરૂમમાં દરોડા પાડવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. લાખો રૂપિયાની ઘડિયાળો જપ્ત કરવામાં આવી છે. સુરતથી સમાચાર છે. કંપનીના નામે નકલી ઘડિયાળો વેચાતી હોવાની આશંકા વ્યક્ત કરાઈ હતી અને ત્યારબાદ સુરતના પીપલોદના રાહુલ રાજ મોલમાં સીઆઈડી ક્રાઇમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. બ્રાન્ડ બકેટ કંપનીના શોરૂમમાં દરોડા પાડવામાં આવ્યા છે અને લાખો રૂપિયાની ઘડિયાળો જપ્ત કરવામાં આવી છે. કંપનીના નામે નકલી ઘડિયાળો વેચાતી હોવાની શંકાના આધારે સીઆઈડી ક્રાઇમ દ્વારા દરોડા પાડવામાં આવે અને લાખો રૂપિયાની ઘડિયાળો જપ્ત કરવામાં આવી છે. બ્રાન્ડ બકેટ કંપનીમાં દરોડા પડ્યા છે. સુરતના મોબાઈલ શોપમાં આગ લાગી હતી. કતારગામ વેડ રોડ વિસ્તારમાં આ ઘટના બની હતી. આગમાં મોટી સંખ્યામાં મોબાઈલ ફોન બળીને ખાખ થઈ ગયા છે. મોબાઈલ ફોન એસેસરીઝ પણ આગમાં બળીને ખાખ થઈ ગઈ હોવાના સમાચાર મળ્યા છે. આગમાં મોટી સંખ્યામાં મોબાઈલ ફોન બળી ગયા છે. લાખો રૂપિયાના નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. આ સાથે મોબાઈલ ફોન એસેસરીઝ પણ તમામ બળીને ખાખ થઈ ગઈ છે. સુરતના મોબાઈલ શોપમાં આગ લાગી હતી. તો આ તરફ શામળાજીના જંગલમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે. મળતી માહિતી પ્રમાણે શામળાજીના કુડોલ ગામે જંગલમાં આગ લાગતા મોટા પ્રમાણમાં વૃક્ષો અને ઝૂંપડાઓ બળીને ખાખ થઈ ગયા છે. જો કે ઘટના અંગે જાણ થતાં ફાયર બ્રિગેડનો કાફલો દોડી આવ્યો હતો અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરાયા છે. મહત્વનું છે, અરવલ્લીના જંગલોમાં આગ લાગવાની ઘટનાઓ છેલ્લા 1 મહિનામાં વધી રહી છે. આ બીજી કે ત્રીજી ઘટના પ્રકાશમાં આવી છે. જે રીતે જંગલમાં આગ લાગી હોય, ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવાયો હતો. શામળાજીના જંગલમાં ભીષણ આગ લાગી હતી. કુડોલ ગામે આગ લાગવાનો બનાવ બન્યો હતો. કયા કારણોસર આગ લાગી તે જાણી શકાયું નથી.
જૂનાગઢના ઐતિહાસિક એવા ઉપરકોટના કિલ્લામાં જાડી ઝાખરા હોવાના કારણે અચાનક આગ લાગી હોવાની ઘટના પ્રકાશમાં આવતાની સાથે દોડધામ મચી ગઈ હતી. આગ પર કાબુ મેળવવા માટે ફાયર બ્રિગેડને જાણ કરતાની સાથે ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળ પર દોડી આવી હતી. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી તેમજ આગમાં કોઈ જાનહાનિના સમાચાર પણ નથી મળ્યા. ખેડા ખાતે એક નહેરના સમારકામ દરમિયાન ભેખડ પડતા એક મજૂરનું મોત થયું છે. મળતી માહિતી પ્રમાણે ખેડાના મહુધા વડથલ નહેરના સમારકામ દરમિયાન અચાનક ભેખડ ધસી પડી હતી, જેની નીચે 3 મજૂર દટાયા હતા. જો કે ઘટનાસ્થળ પર એકઠા થયેલા સ્થાનિકોએ બચાવ રાહત કામ કરી મજૂરોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન એક મજૂરનું મોત થયું છે. આ સમગ્ર દુર્ઘટના પાછળ કોન્ટ્રાક્ટરની બેદરકારી પણ સામે આવી છે. આગામી 16 અને 17 એપ્રિલના રોજ પીએમ મોદી ગુજરાત આવી રહ્યા છે, ત્યારે મોદીના સ્વાગત માટે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. મહત્વનું છે, નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા બાદ આ તેમની 11મી મુલાકાત છે. ત્યારે નરેન્દ્ર મોદી ગુજરાતમાં 2 દિવસ રોકાણ કરશે, ત્યારે પીએમ મોદી 2 દિવસ દરમિયાન કયા કયા કાર્યક્રમોમાં ભાગ લેશે તેના પર એક નજર કરીએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી ગુજરાતની 2 દિવસની મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. મહત્વનું છે કે પ્રધાનમંત્રી બન્યા બાદ નરેન્દ્ર મોદીની આ 11મી મુલાકાત છે. મહત્વનું છે કે મોદીની ગુજરાત મુલાકાત ઘણી મહત્વપૂર્ણ મનાઈ છે. ત્યારે પીએમ મોદીના કાર્યક્રમ પર જો નજર કરવામાં આવે, પીએમ મોદી આગામી 16 એપ્રિલના રોજ સુરત આવશે. સાંજે 7 વાગે સુરત એરપોર્ટ પર આગમન થશે, જ્યાં સીએમ સહિતના પદાધિકારીઓનું મોદીનું સ્વાગત કરશે. સાંજે 15,000 બાઇક સાથે પીએમ એરપોર્ટથી સર્કિટ હાઉસ સુધી 8 કિલોમીટરનો રોડ શો કરશે. રોડ શો પૂર્ણ થયા બાદ સર્કિટ હાઉસ ખાતે રોકાણ કરશે અને ભાજપના પદાધિકારીઓ સાથે બેઠક કરશે. 17 તારીખે સવારે મોદી 8:30 કલાકે કતારગામ ખાતે કિરણ હોસ્પિટલનું ઉદઘાટન કરશે. ઉદઘાટન બાદ પીએમ મોદી સભાને સંબોધન કરશે. ત્યારબાદ હેલિકોપ્ટર માધ્યમથી તાપી જિલ્લાના બાજીપરા ખાતે પહોંચશે અને 11 વાગે સુમુલના નવા સાકાર પ્લાન્ટને ખુલ્લો મૂકશે અને ત્યારબાદ 12 વાગે 3 લાખ મહિલાઓની જનમેદનીને સંબોધન કરશે. તો પીએમ મોદી 2:30 વાગે સેલવાસ પહોંચશે અને સેલવાસમાં કેન્દ્ર સરકારની યોજનાના 21,000થી વધુ લાભાર્થીઓને લાભો એનાયત કરશે. ત્યારબાદ જાહેર સભાને સંબોધન કરશે અને 4 વાગે બોટાદ જવા રવાના થશે અને 5 વાગે મોદી બોટાદ પહોંચશે, જ્યાં કૃષ્ણા સાગર તળાવ અને ભીમરાજ ડેમમાં નર્મદાનું પાણી છોડશે. ત્યારબાદ વિશાળ જનસભાને સંબોધન કરશે અને ત્યારબાદ 6 વાગે દિલ્હી જવા રવાના થશે. આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસને લઈને રાજ્યનું વહીવટી તંત્ર સજ્જ થઈ ગયું છે અને તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગપુરમાં કેશલેસ ટાઉનશીપ લોન્ચ કરી છે. સરકારી અને પ્રાઇવેટ મળી કુલ 81 કેશલેસ ટાઉનશીપનું આજે લોન્ચિંગ કરવામાં આવ્યું. આ ટાઉનશીપમાં જીએનએફસી દ્વારા કેશલેસ સુવિધા પણ ઉપલબ્ધ કરાવાય છે. મહત્વનું છે, 12 રાજ્યોમાં જુદી જુદી જગ્યાઓ પર કેશલેસ ટાઉનશીપ કેશબેસ બનાવાયા છે, જેમાં દર વર્ષે 9 કરોડ કેશલેસ ટ્રાન્ઝેક્શન થઈ શકશે. કેશલેસ ટાઉનશીપના લોન્ચિંગને લઈ જીએનએફસીના એમડી રાજીવ ગુપ્તાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યા છે. રાજીવ ગુપ્તાના જણાવ્યા પ્રમાણે 81 ટાઉનશીપમાં દરરોજ 2.5 લાખ વ્યવહારો થશે. સૌપ્રથમ ભરૂચની જીએનએફસી ટાઉનશીપ કેશલેસ બની હતી, પરંતુ નીતિ આયોગના સહયોગથી હવે તમામ ટાઉનશીપ કેશલેસ બની છે. ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 126મી જન્મ જયંતિ નિમિત્તે આજે રેસકોર્સ સર્કલ ખાતે આવેલી પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. ડોક્ટર બાબા સાહેબને પ્રથમ પુષ્પાંજલિ આપવા બાબતે જઈ રહેલા દલિત યુવાને ભાજપના કાર્યકરોએ અટકાવી માર માર્યો. આ દરમિયાન પુષ્પાંજલિ અર્પણ કરવા માટે જીદે ચઢેલા દલિત કાર્યકરને પોલીસે અટકાયત કરી પોલીસ મથક લઈ ગઈ હતી. પોલીસ મથકમાં હુમલાનો ભોગ બનેલા કાર્યકર બેભાન થઈ જતા તુરંત જ તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. Tiger
વડોદરાના મેયર જ્યારે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને પુષ્પાંજલિ આપવા માટે ગયા ત્યારે એક યુવક દ્વારા મેયરને અટકાવવામાં આવ્યા હતા. સંકલ્પ ભૂમિનું કામ અટકી જતા યુવકે મેયરને પુષ્પાંજલિ આપતા અટકાવ્યા હતા. મેયરને અટકાવનાર દલિત યુવકની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. દલિત યુવકની અટકાયતના મામલે કોંગ્રેસ પ્રમુખ સહિત કાર્યકરો રસ્તા પર બેસી ગયા હતા. કોંગ્રેસ કાર્યકરોએ દલિત યુવકને મુક્ત કરવાની માંગ કરી હતી. આવતીકાલે ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકનો ભુવનેશ્વરમાં પ્રારંભ થવા જઈ રહ્યો છે. ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ જણાવ્યું કે રાષ્ટ્રીય કાર્યકારિણીમાં ગુજરાતની ચૂંટણી સહિતના મુદ્દાઓ પર કેન્દ્રીય નેતાઓને માર્ગદર્શન આપશે. કોંગ્રેસ પાર્ટી જે રીતે ભાજપને ખસેડવાનો પ્રયત્ન કરી રહી છે તે હંમેશા નિષ્ફળ રહ્યો છે. વિખૂટી પડી ગયેલી કોંગ્રેસ હંમેશા ધરતી શોધવાનો પ્રયાસ કરી રહી છે. તો બીજી તરફ 16 તારીખે સુરત એરપોર્ટથી શહેરના માર્ગો પર સ્વાગતનું આયોજન કરવામાં આવ્યું હોવાનું ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ જણાવ્યું છે. ભારતીય જનતા યુવા મોરચો એમનું હાર્દિક સ્વાગત કરે છે. રાજ્યના મંત્રી શ્રી એવા નિર્મલાબેન વાધવાણી. ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિએ તેમને શ્રદ્ધાંજલિ આપવાની હોડ લાખી હતી. શાહપુર સ્થિત બાબા સાહેબ આંબેડકર ચોક ખાતે ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલા, સ્થાનિક ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને કોંગ્રેસના કાર્યકરોની ઉપસ્થિતિમાં બાબા સાહેબને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. હાલમાં ઉઠેલી અનામતની માંગ અંગે વાઘેલાએ જણાવ્યું કે ભાજપની સરકાર અનામતને ધક્કો મારવાનું કામ કરે છે. અનામત એ ચોક્કસ વર્ગ માટેની સ્પેશિયલ સુવિધા છે જે દરેક વર્ગે લાભ લીધો અને જે વર્ગે દુઃખ ભોગવ્યું છે એ સાથે રહે તેવી વાત પણ વાઘેલાએ કરી હતી. અત્યાર સુધી લાભ લીધો જે વર્ગે દુઃખ ભોગવ્યું છે એ સાથે રહે, તમામ નાગરિકો સમાન હોય, એ સમાનતા માટે જે સમય લાગે એ સમય માટેનું આ પ્રાવધાન એ આ અનામત છે. એ અનામત એ કોઈ એક સમાજ માટેનું હવે નથી રહ્યું. બધા સમાજો એની પાછળ પોતાના આર્થિક રીતે બાકીના રીતે પછાત વર્ગ માટે પ્રયત્ન કરે છે. ભારત સરકાર, હું માનું છું કે કદાચ અનામતની માન્યતાના વિરોધનું એ સરકાર ચાલી રહી છે. અનામત સ્પેશિયલ સુવિધા છે જેને સમાજે વર્ષોથી અન્યાય કર્યો છે એના માટે. કે તમામ મિત્રોને કે આજે બંધારણના ઘડવૈયા બાબા સાહેબનો જન્મદિવસ છે એવા સમયની અંદર બંધારણની રક્ષા માટે, કેમ કે વર્તમાન સરકાર આપણે જોઈ રહ્યા છે કે બંધારણને નેવે મૂકીને ચાલી રહી છે, એટલે આવનારા દિવસોમાં જ્યારે ડિસેમ્બરની ચૂંટણીઓ થવાની છે એવા સમયની અંદર બંધારણની રક્ષા માટે દેશની એકતા, ભાઈચારો અખંડિત રહે એ માટે તમામ લોકો પરિવર્તન કરશે અને ગુજરાતની અંદર કોંગ્રેસની સરકાર 100% આ વખતે આવવાની છે. રાજ્યમાં અનામતને લઈ ભાજપ નેતા ભરત બારોટે ભાજપ સરકાર સામે પ્રશ્ન ઉભા કર્યા છે. કહ્યું છે દલિત અનામતની બેકલોગ સીટ પર ભરતી થતી નથી. દલિત બેકલોગ મુદ્દે સરકાર શ્વેતપત્ર બહાર પાડે. ઉપરાંત વધુમાં જણાવ્યું કે બંધારણમાં અનામતની ચર્ચા છે પરંતુ સમગ્ર દેશની અંદર અનામત સંદર્ભમાં સાચું ચિત્ર પ્રદર્શિત થતું નથી. ચમત્કાર. આમ તો આજના સમયમાં આ શબ્દ પર વિશ્વાસ ન આવે, પરંતુ મહેસાણાના દેલોલી ગામમાં કંઈક એવી ઘટના બની જેને લઈ કુતૂહલ ચોક્કસપણે સર્જાયો છે. જોઈએ શું છે આ ઘટના જેને ગામ લોકો માની રહ્યા છે ચમત્કાર. વર્ષોથી હતી પાણીની પ્યાસ, આખરે પૂરી થઈ આશ. વર્ષોની જાણે પ્રાર્થના ફળી, રણમાં જાણે મીઠી વેડી મળી. પેટાળમાંથી છૂટ્યો પાણીનો ધોધ. આ તે ચમત્કાર કે કોઈ શોધ?
એક તરફ જ્યાં ચોતરફ લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે, ત્યાં મહેસાણાના દેલોલી ગામમાં સર્જાયું છે કંઈક અજબ કુતૂહલ. જે ગામમાં 1000 ફૂટની ઊંડાઈએ પણ પાણી નથી મળતું અને સદનસીબે મળે તો પણ ખારું નીકળે છે, ત્યાં કંઈક એવું બની ગયું કે સૌ કોઈ અચંબિત થઈ ગયા. વર્ષ 2001માં આ ગામમાં કૂવો ખોદવામાં આવ્યો, પરંતુ પાણી નહીં મળતા તેને એમ જ છોડી દીધો અને 2 માસ પહેલા ભેદી અવાજ બાદ આ કૂવામાં છૂટ્યો પાણીનો ધોધ. અંદર ગામના લોકો પુરુષાર્થ કરી રહ્યા હતા, ખોદકામ કરી રહ્યા હતા, થોડું સમારકામ કરી રહ્યા હતા અને આકસ્મિક એક નાના ડેફાના રૂપમાં, એક બંબાના રૂપમાં અવિરત પાણીનો ધોધ આકસ્મિક રીતે છૂટ્યો, જે અમે એ અનુભવી અને પ્રત્યક્ષ જોઈ ખરેખર અમે હર્ષ વિભોર બની ગયા. આ કૂવો બ્રહ્માણી માતાના કૂવા તરીકે ઓળખાય છે. જ્યાં પાણી ગણાતા આ વિસ્તારનો શાપ જાણે ખુદ માતાજીએ દૂર કર્યો હોય તેમ લોકો માની રહ્યા છે, કારણ કે આ કૂવામાં માત્ર 70 ફૂટે પાણી આવ્યું છે અને મીઠા પાણીનો આ ધોધ અવિરત વહેતો રહે છે. અને એની અંદરથી અવિરત બંબો, આની અંદર અમે એક 10નો પંપ અને એક 18નો પંપ મોનોબ્લોક પાસી અને કૂવો ખાલી કરીએ છીએ તો 15 મિનિટમાં પાછો 50 ફૂટ પાણીનું લેવલ પકડી જાય છે. એનું આ વિસ્તારમાં પાણી ખારું છે, જ્યારે આ પાણી કેવું આવી રહ્યું છે? આ પાણી એકદમ અમે લેબોરેટરી કરાવેલું આવ્યું, પાણી પીવા લાયક છે 100%. સ્થાનિક લોકો માટે આ ઘટના કોઈ ચમત્કારથી કમ નથી. 70 ફૂટે પાણી મળી આવવાની ઘટના પેટાળમાં કોઈ મોટી ઉથલપાથલનો સંકેત આપી રહી છે. જો કે એ કારણ કોઈ પણ હોય, દેલોલી ગામના લોકો માટે તો આ કૂવો રણમાં મીઠી વીડી સમાન બની રહ્યો છે. કમલેશ રાવલ, વીટીવી ન્યૂઝ, મહેસાણા.